अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। તાળીઓથી વધાવીએ સૌજીભાઈને. માનનીય શ્રી શંકરસિંહજી વાઘેલા સાહેબને વિનંતી, આપ વ્યાસપીઠ પાસે પધારશો. સાથે કિશોરસિંહ સોલંકી પણ પધાર્યા છે. ઓકે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ વિરોધ પક્ષના નેતા અને રાજપૂત સમાજનું ગૌરવ એવા માનનીય શ્રી વાઘેલા સાહેબ આજની આપણી કથામાં મહેમાન બન્યા છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. વ્યાસપીઠનું પૂજન કરવા માટે માનનીય શ્રી શંકરસિંહજી મંચ પર પધારી રહ્યા છે. સાથે સાથે આજના રાત્રિ કાર્યક્રમની પણ આપને યાદ અપાવી દઉં. આજે રાત્રે શ્રીનાથજીની ઝાંખી છે. શ્રીનાથજી પધાર્યા મારે દ્વાર, રાત્રે 9 થી 12 વાગ્યા સુધી. રાજકોટનું ભૂપેન્દ્રભાઈ ખખ્ખરનું આખું સરસ ગ્રુપ છે. વૈષ્ણવોને તો ખૂબ આનંદ આવે. ભગવાન શ્રીનાથજીની મંગલાથી લઈને શયન આરતી સુધીની સરસ ઝાંખી કીર્તન સાથે, નૃત્ય સાથે આપને માણવા મળશે. અત્યારે યજમાન પરિવાર પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલાનું શાલ ઓઢાડીને ફૂલહાર કરીને સ્વાગત સન્માન કરી રહ્યા છે. એમની સાથે કિશોરસિંહજી સોલંકી પધાર્યા છે, જેઓ ગાંધીનગરની સમર્પણ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ, ગુજરાતીના બહુ મોટા સાહિત્યકાર છે. અરવલ્લી નવલકથા ક્યારેક હાથમાં આવે તો વાંચજો, કિશોરસિંહ સોલંકી. માનનીય શ્રી વલ્લભભાઈ કાકડિયાને પણ વિનંતી કરીશ, આપ પણ મંચ પર પધારશો. અને બાબુભાઈ જમનાદાસ પટેલ બીજેપી પણ હાજર છે. આપ સર્વે ઝડપથી વ્યાસપીઠ પાસે પધારો એવી વિનંતી. વલ્લભભાઈ કાકડિયા લેવા પટેલ સમાજનું ગૌરવ, પૂર્વ વાહન વ્યવહાર મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય. સમાજની ક્યાંય પણ ક્રાંતિની વાત હોય, ઉત્ક્રાંતિની વાત હોય, વલ્લભભાઈ સદૈવ આપણી સાથે હોય. બાબુભાઈ જમનાદાસ પટેલ કોઈ પણ સમાજને ક્યારેય પણ પૈસે ટકે કોઈ પણ ટહેલ લઈને આવે, બાબુભાઈ જમનાદાસ પટેલ કોઈને નિરાશ નથી કરતા એવા દાતા છે. માત્ર પટેલ સમાજને જ દાન કરે એવું નથી, કોઈ પણ સમાજના લોકો જાય એમને જેટલી જોઈતી હોય એટલી મદદ બીજેપી તરફથી મળી જ હોય. તો આવા વરિષ્ઠ મહાનુભાવો આજે આપણી કથાના મહેમાન બન્યા છે. યજમાન પરિવાર, માનનીય શ્રી તરુણભાઈ બારોટ પણ મહેમાન બન્યા છે. એમને પણ વ્યાસપીઠ પાસે પધારવા વિનંતી કરું છું. માનનીય શ્રી તરુણભાઈ બારોટ સાહેબ, મુરબ્બી શ્રી બારોટ સાહેબ પણ આજે આપણા મહેમાન બન્યા છે. ઝડપથી વ્યાસપીઠ પાસે પધારો. એમના પિતાશ્રી પણ કથા શ્રવણ કરવા આવ્યા છે. જોરદાર તાળીઓથી વધાવો તરુણભાઈ બારોટ અને એમના પૂજ્ય પિતાશ્રી. અત્યારે વલ્લભભાઈ કાકડિયાનું ફૂલહારથી સન્માન થઈ રહ્યું છે. માનનીય શ્રી તરુણભાઈ બારોટ અને એમના પૂજ્ય પિતાશ્રી પણ આજે આ કથામાં મહેમાન બનીને આવ્યા છે. વ્યાસપીઠ પાસે જઈને
વક્તાશ્રીનું ભાગવત ભગવાનનું પૂજન કરશો. ખૂબ સરસ રીતે આપ કથાનું શ્રવણ કરી રહ્યા છો ત્યારે વિનંતી કરીશ કે આવી અને આવી શિસ્ત છેક સુધી જાળવી રાખશો. બહેનોના વિભાગમાં પાછળ ખૂબ જ ચહલ પહલ થતી હોય છે, ત્યાં કાર્યકર ભાઈઓ જે પ્રમાણે સૂચના આપે પૂરી શાંતિથી આપણે આ કથાનું શ્રવણ કરીએ અને ભાગવત ભાગીરથીમાં ફરી ડૂબીએ એવી વક્તા મહોદય શ્રીના ચરણોમાં પ્રાર્થના કરું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. એક મિનિટ માટે ભાવ સગાઈએ. દ્વારિકાનો નાથ મારો, દ્વારિકાનો તમે મને એણે મને સામે મને ગાયોનો ગોવાળ મારો, રાધાનો સુદામાનો તમે મને એણે મને. બોલો કૃષ્ણ કનૈયા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા વર્ણવે. મારે બીજી એક વાત આજે આપને કરવી છે. આપ લોકોનો ખૂબ ભાવ છે. ઘણા લોકો મને કહેતા હોય છે કે પધરામણી. હવે પધરામણીનું આજ તો હરદાસભાઈ લાંબુ લિસ્ટ આપ્યું. મેં કીધું આમાં મારે 1 મહિનો રોકાવું પડે તો મેળાવે. એટલે બાપ આપની ભાવનાને વંદન છે, આપના પ્રેમને વંદન છે. હું બધાની ઘરે તો ન પહોંચી શકું, એટલે મેં એક નિર્ણય એવો લીધો છે. આવતીકાલ રવિવાર 17 તારીખ હું તમારા ઘરે નહીં આવી શકું બધાની ત્યાં, અને જઈ શકીશ તો કદાચ 2-5 જણાને ઘરે જઈ શકીશ, એટલે હું બધાને મળી નહીં શકું. એટલે હું તમને એમ કહું છું કે તમારે જો મને મળવું જ હોય ને તો કાલે હું સવારે 8:30 થી 10:30 2 કલાક મારા ઉતારે બહાર બેઠો હશ. જેને મળવું હોય ને મારા ઉતારે મળી જાજો તમે મને. મારા ઉતારાનું એડ્રેસ પાછું મને નથી ખબર. શ્યામ ફાર્મ, નિકોલ, નરોડા રોડ, કલ્યાણ બાપા ન્યા. અમારે આ મોટું નિશાની કલ્યાણ બાપા દાઢીવાળાને મૂકી દેજો કહો. એટલે તમારે મને મળવું હોય ને, કારણ કે મારો એક તમારા ભાવ છે, મારા પ્રણામ છે, પણ બાપ હું નથી આવી શકું બધાને ત્યાં. અને પછી લોકોને એમ થાય છે કે અમારી ઘર નથી આવતા, અમારી ઘર નથી આવતા. એક જગ્યાએ જાય ને તે બાજુવાળા તૈયાર કરી નાખે, દાદા 1 મિનિટ અહીંયા. આજે હરદાસભાઈ સવારે લઈ ગયા વેવાઈને ઘરે, તે આખી સોસાયટી મેં ગિરીશભાઈને કીધું કેટલાક ઘર બાકી રહ્યા અહીંયા.
હાલો ને આખી સોસાયટીમાં કેવા થાય ને. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. આખી સોસાયટી, હા, એક અહીંથી નીકળે ના ડેલીમાં, અહીંથી. એટલે બાપ બધી જગ્યાએ નહીં પહોંચી શકો, એટલે આપ સૌને આવતીકાલે મેં પધરામણી બંધ રાખી છે. સવારે 8:30 થી 10:30 2 કલાક હું બહાર બેઠો હોઈશ. જેને આવવું હોય મળી જાજો. અગિયાર વાગ્યા ન આવતા હું નહીં હોઉં. 10:30 હું નીકળી ગયો હશ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહે છે, ભગવાન દામોદર શા માટે બન્યા? તો સાંભળો એની કથા. એકદા ગ્રહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. યશોદાને એમ થયું કે મારો દીકરો બધાની ઘરે માખણ ખાય છે, મારી ઘરે શું કામ નહીં ખાતો હોય? અને વાત સાચી છે, અમુકને ઘરનું ભાવે જ નહીં. એટલે ભગવાન માટે થઈને માં યશોદાને થયું કે લાવ હું સ્વયં જાતે મારી પોતાના હાથે હું માખણ ઉતારું, એટલે કદાચ કનૈયો ખાશે. એટલે માં યશોદા સવારમાં વહેલા ઉઠી સોળે શણગાર સજી અને પોતે દધી મંથન કરવા બેઠા. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની ચ દધી નિર્મંથને કાલે સ્મરંતી ગાન્યતાયત સ્મરંતી તાન્ય ગાયત. ભગવાનના બાલ ચરિત્રોના ગીતો ગાતા ગાતા માં યશોદા દધી મંથન કરે છે અને ભગવાન જાગ્યા. પ્રભુ જાગ્યા એટલે ભગવાન જોવે છે તો ભગવાને બરાબર આંખો ચોળી તો આંખમાં લગાવેલું જે કાજલ હતું ભગવાનને ગાલ ઉપર લગાડ્યું અને ભગવાન આંખ ખોલે છે તો માં યશોદા દધી મંથન કરે છે. ઘમર ઘમર મારું વલોણું ગાજે શામ આવે ને મારી માટુકી ફોડે. ઓ શામ આવે ને મારી માટુકી ફોડે. અને એ સમય બરાબર ભગવાન આવ્યા અને પાછળથી માં યશોદાને બાથ ભેડી અને ભગવાન ઊભા છે અને માં ભગવાન કહે છે, માં મને બહુ ભૂખ લાગી છે, મને જમવાનું આપને, મને દૂધ આપ, અને એ પણ તારું દૂધ મને જોઈએ છે. એટલે એ સમયે ભગવાન માની ગોદમાં ગયા. માએ પોતાના સાડીનો છેડો ઓઢાડ્યો પણ ભગવાન તૃપ્ત ન થયા. ત્યાર પહેલા માને સાંભળી ગયું કે મેં એક તપેલીમાં દૂધ મૂક્યું છે. એટલે ભગવાનને નીચે બેસાડી માં રસોડામાં ગયા અને આ બાજુ ભગવાનને થોડો ક્રોધ આવ્યો એટલે એક પથ્થર લઈ અને એવો દીધો ગોળીમાં. ગોળી ફૂટી, આખા ઘરમાં છાશ રેલમ છેલ. ભગવાન એક ઠીબડામાં માખણનો એક લઈ અને બાર આંગણામાં વયા ગયા. કૂતરા, બિલાડાઓ, વાંદરાઓ, પોપટ, કાગડા આ બધા જ રાહ જોતા હતા કઈ કનૈયો બહાર આવે ને કઈ અમને માખણ મળે, ક્યારે રોટલા મળે. માં યશોદા ઓરડામાં આવે ને જ્યાં આ દ્રશ્ય જોયું માને એકદમ ક્રોધ આવી ગયો આંખમાં. આંખ થઈ ગઈ લાલ, હાથમાં લીધી લાકડી અને ભગવાનને મારવા માટે જાય છે યશોદા. આગળ ભગવાન અને પાછળમાં યશોદા. 2-4 ચક્કર લગાવ્યા, યશોદા થાકી ગયા એટલે યશોદાએ લાકડીનો ઘા કરી અને પોતે થાંભલીના ટેકે બેસી ગયા. તમે જોજો અહીંયા બહુ એક દ્રશ્યમાન એક કથા છે. જ્યાં સુધી માના હાથની અંદર લાકડી હતી ત્યાં સુધી ભગવાન દોડતા રહ્યા. જેવી લાકડી માએ નાખી દીધી ભગવાન સીધા જ આવીને ભગવાન માની ગોદમાં બેસી ગયા. આ લાકડી અભિમાન રૂપી લાકડી છે. જ્યાં સુધી અભિમાન રૂપી લાકડી હાથમાં રહેશે
ત્યાં સુધી કૃષ્ણ તમારી ગોદમાં નહીં આવે. લાકડીઓ ફેંકી દો, ભગવાન તમારી ગોદમાં આવીને બિરાજમાન થઈ જશે. અભિમાનને છોડી દો. અભિમાન રૂપી જે લાકડીને છોડી એટલે ભગવાન આવ્યા છે. પણ માં યશોદા એને બાંધવાના પ્રયત્નો કરે છે. દામણા વડે બાંધવાના પ્રયત્નો કર્યા, પણ માની ઈચ્છા હતી એટલે ભગવાન દામણાથી બંધાયા છે. પણ થયું એવું, બરાબર ભગવાનને આમ ઢસડતા ઢસડતા માં લઈ આવે છે. ભગવાન રડે છે. માં ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું, છોડી દે ને. માં ન માન્યા. નહીં કનૈયા, તારા તોફાન બહુ વધી ગયા છે, આજ નહીં છોડું તને, આજ બાંધી દઈશ, ભૂખો પડ્યો રે અહીંયા. અને એ સમય બરાબર માં એને ઢસડતા લઈ જાય, દામણા લઈને બાંધવા ગયા. ઘણી વખત ન બંધાણા, પણ ભગવાને ઈચ્છા પૂરી કરી. દામણાથી ઉદરના ભાગે બંધાણા. ભગવાન રડે છે, માં ભૂખ લાગી છે, તોય માં વયા જાય છે. ઓસરીના પગથિયા ચડી ગયા, ઓસરીમાં ગયા અને ઘરમાં જેવા ગયા ને તો આ બાજુ ભગવાન રોવાનું બંધ કર્યું. એ કે કોઈ સાંભળે નહીં, ખોટું હું રોવું, કોઈ સાંભળે નહીં. ભગવાને રડવાનું બંધ કર્યું. પણ ગોઠણિયા પર ભગવાન ચાલતા થયા. યમલા અર્જુનના બે વૃક્ષના થડ વચ્ચેથી ભગવાન નીકળ્યા. ખાનણીઓ ફસાયો અને ભગવાને તાકાત લગાવી અને બરાબર મૂળ ધરાશાયી થયા. મૂળમાંથી બે દિવ્ય પુરુષો નીકળ્યા, નલ કુબેર અને મણિગ્રીવ. દેવર્ષિ નારદના શાપને લઈ આ કુબેર અને રુદ્રના અનુચરો હતા અને એમણે ભગવાને આ શ્રાપમાંથી મુક્ત કર્યા. નારદે શ્રાપ આપ્યો તો કે જાઓ, જળની જેમ ઊભા છો, જાડવા થઈને રહેશો. ભગવાન કૃષ્ણે આ ઉદ્ધાર કર્યો. નલ કુબેર અને મણિગ્રીવ ભગવાનને પ્રાર્થના કરે, વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ હસ્તો ચકર્મ સુમન સ્તવ પાદયોર્ન સ્મૃત્યા શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શને સ્તુભવતનું નામ. પ્રભુ અમારા ઉપર કૃપા કરજો કે આપ આપના ચરણારવિંદમાં અમારું મન, બુદ્ધિ અને ચિત્ત લાગેલા રહે. યમલા અર્જુન ભગવાને નલકુબેરને મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ ત્યાંથી યશોદા મૈયા નંદ બાબાને કહે છે કે ચાલો નંદરાય, હવે બીજે ક્યાંક રહેવા જઈએ, કારણ કે અહીંયા મારા દીકરા ઉપરથી ઘાત જાય છે. ત્યાંથી બધા સુખિયા મારણ પર ભગવાને કૃપા કરી અને વૃંદાવનમાં રહેવા માટે આવ્યા. વૃંદાવનની અંદર આવી અને ભગવાન વાછડા ચરાવવા માટે જાય છે. તો એ વાછડાની અંદર વત્સાસુર નામનો એક રાક્ષસ વાછડાનું રૂપ લઈને આવ્યો હતો. ભગવાને એ વત્સાસુરને ઓળખી ગયા અને ભગવાને પગ પકડાઈ અને એને ગોળ ઘુમાવી આ ધરતી પર પછાડીને વત્સાસુરનો વધ કર્યો, વત્સાસુરનો ઉદ્ધાર કર્યો. બોલ્ય વૃંદાવન વિહારી લાલ કી. ભગવાને વત્સાસુરનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ યમુનાના કિનારે ભગવાને બકાસુરનો ઉદ્ધાર કર્યો છે. આ કથા આધ્યાત્મિક અર્થમાં બકાસુર એટલે દંભ છે અને યમુના એટલે ભક્તિ છે. ભક્તિમાં દંભ ન ચાલે. ભગવાને બગલાને માર્યો પણ યમુનાના કિનારે, એટલે એમ કહ્યું કે યમુના એ ભક્તિ સ્વરૂપા છે અને બગલો એ દંભ છે. એટલા માટે ભગવાને કહ્યું કે ભક્તિમાં દંભ ન કરશો, ભક્તિમાં દંભ ન કરશો. ભગવાને બકાસુરનો વધ કર્યો. ભક્તિ કરવી હોય તો પૂર્ણ ભાવથી કરો, અભિમાન ન કરશો. ભક્તિ રે કરવી. સમઢિયાળામાં માં ગંગા સતી પાનબાઈને કહે છે, ભક્તિ રે કરવી ને રાખ થઈને રેવું રે, મેળવું યંતરનું અભિમાન. ભક્તિ રે કરવી ને રાખ થઈને રેવું રે, મેળવું
અંતરનું ગુરુ ચરણોમાં શીશ રહે નમાવીને સદગુરુ ચરણોમાં શીશ રહે નમાવીને કર જોડી લગવું તેને પાય ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો રે ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો રે રાખજો વચનમાં વિશ્વાસ ગંગા સતી જ્યારે ઓ એવું બોલિયા રે ગંગા સતી જ્યારે આવું બોલિયા રે એને રે કહીએ હરિદાસ ભક્તિ રે કરવી એને રાખ થઈને રે મેલવું યંતરનું યહીમાન મેલવું યંતરનું યહીમાન મેલવું યંતરનું યહીમાન જેને ભક્તિ કરવી એને રાખ થઈને રહેવું. ભગવાને બકાસુરનો વધ કર્યો, ત્યારબાદ ભગવાને અઘાસુરને માર્યો. આગળ જતા કથા ચાલતી હતી અને ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, એકવાર બ્રહ્માજીને મોહ થયો. ભગવાન પોતાના મિત્રોની સાથે જ્યારે વાછડાઓને લઈને જાય છે તો એકબીજાના હેઠા માખણ ને દહીં ખાય છે. ભગવાન પોતાના હાથથી જે ગોવાળોને માખણ આપે એમાં એક વખતના સમયે ગોવાળને દહીં આપતા હતા અને દહીં ભગવાનના થેબડામાં થઈ રહ્યું, એક ગોવાળ બાકી રહ્યો અને ભગવાન એને પોતાના હાથ એમ કહે છે કે લે ભાઈ તું આ ખાઈ જા. અને ગોવાળે ભગવાનના હાથ ચાટ્યા અને ગોવાળ બોલ્યો, આજ દધી મીઠો મીઠો મદન ગોપાલ, એસો સ્વાદ કબહુ ન ચાખ્યો. આજ દધી મીઠો મીઠો મદન ગોપાલ. જે આંગળા પેલા ગોવાળે ચાટ્યા એના એ જ આંગળા ભગવાન ચાટે. બ્રહ્માને મોહ થયો, આવા કઈ ભગવાન હોય? બ્રહ્માએ ગોવાળિયાઓને અને વાછડાઓને લઈ બ્રહ્મલોકમાં જતા રહ્યા, પણ ભગવાને આ બાજુ સાંજ પડી અને ભગવાને સર્જન કર્યું. એટલા જ વાછડા, એટલા જ ગોવાળિયા. 1 વર્ષ સુધી આ લીલા ચાલી અને 1 વર્ષના અંતે બ્રહ્માને સમજાઈ ગયું કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. અને એ સમયે બ્રહ્માજી 1 વર્ષ પછી પાછા આવી ભગવાન પાસે પ્રાર્થના માગ કરી. ભગવાનને કહે છે, પ્રભુ મને માફ કરો, હું આપને ઓળખી ન શક્યો. બ્રહ્માના મોહને ભગવાને દૂર કર્યો. ત્યારબાદ ભગવાન ગોપાલ બન્યા છે. ગાયોને ચરાવવા માટે જાય. એક વખતના સમયે ગોકુળની અંદર, વ્રજની અંદર ધેનુકાસુર નામનો રાક્ષસ ગધેડાનું રૂપ લઈને આવ્યો. આધ્યાત્મિક અર્થમાં દેહાધ્યાસ. ધેનુકાસુર એટલે દેહાધ્યાસ. ધેનુકાસુર ગધેડાનું રૂપ લઈને આવ્યો. ભગવાન દાવજી મહારાજ પાસે એ ધેનુકાસુરનો વધ કરાવ્યો. એ કથા બતાવી અને આ બાજુ કાલી નાગ દમનની કથા છે. કાલી નાગ દમનની કથા. અને એ કાલી નાગ દમનની કથામાં એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણ કાલિંદીના ધરામાં જે કાલી નાગ રહે છે એની અંદર ઝેર એટલું છે, પાણી પીવે તો એ માણસ મૃત્યુ પામે. એના કિનારે ઉગેલા જે વૃક્ષો છે એના ફળને ખાય તો એ માણસ જીવ મૃત્યુ પામે. જળની જે વરાળ બને એ વરાળ આકાશમાં ઉડે
અને કદાચ ઉડતા પક્ષીને જો વરાળ અડી જાય ને તો પણ પક્ષી મૃત્યુ થઈ જાય, આટલું એમાં ઝેર સમાયેલું. ભગવાન એને હવે સ્વચ્છ બનાવવા તૈયારી કરે છે, પ્રયત્નો કરે છે. તો એ સમયે બરાબર બન્યું એવું, ભગવાન ગોવાળોને લઈ અને કાલિંદીના ધરે જાય છે. ગેડી દડે રમે છે ને ભગવાને નિયમ કર્યો તો જેનાથી દડો અંદર જાય એને લઈ આવવાનો. ભગવાન રમતમાં ને રમતમાં લાગ જોયો, સમય જોયો અને દડાને ફટકાર્યો. દડો ઉછળીને ગયો સીધો કાલિંદીના ધરામાં. કથા બે પ્રમાણે છે, મૂળ ભાગવત, નરસિંહ મહેતાનું પદ. નરસિંહ મહેતાના પદમાં નાગણીઓ પહેલા આવે અને મૂળ ભાગવતની કથામાં નાગણીઓ છેલ્લે આવે છે. આ બાજુ નરસિંહ મહેતાના પદની બે પંક્તિઓ ગાઈને કાલીનું દમન કથા કહું તમને. તમે જુઓ, ભગવાને બધા જ અસુરોને માર્યા, કાલી નાગને માર્યો નથી, એને પોતાના વશ કર્યો. શું કામે? આધ્યાત્મિક અર્થમાં કાલી નાગ એટલે આપણી ઇન્દ્રિયાધ્યાસ, આપણા હાથ, પગ, આંખ, કાન, જીભ, આ બધી આપણી ઇન્દ્રિયો છે. ભગવાન એમ કહે છે ઇન્દ્રિયોને કાપી ન નખાય, ઇન્દ્રિયોને વશ કરાય. આ આંખ જો ખરાબ દ્રશ્ય જોવે તેને ફોડી ન નખાય, પણ એને સુધારાય કે ભાઈ તારે ખરાબ દ્રશ્ય નથી જોવાના. કાનને ફોડી ન નખાય, એને સુધારાય તારે કોઈની ખરાબ વાતો નથી સાંભળવાની. આ બધી આપણી ઇન્દ્રિયો છે. અને એ સમયે ભગવાન કાલિંદીના ધરામાં ગયા, કદમના વૃક્ષ ઉપર ચડી ભગવાને છલાંગ લગાવી અને ગયા. અને ત્યાં આગળ નાગણીઓ આવીને ભગવાનને પ્રશ્ન કરે છે, કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદને આવ્યો. હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી મારો જગશે જગશે તને મારશે યમને, બાળ હત્યા લાગશે એ જળ કમળ છાડી જાને વાળા. નાગણીઓ ભગવાનને કહ્યું એટલે ભગવાને સામે જવાબ આપ્યો, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટુ રમતા, નાગનું શીશ હું હાર્યો. હે જળ કમળ છાડી જાને ભગવાન કહે છે કે નથી હું અહીંયા મને કોઈ વેરીએ વળાવ્યો, નથી હું ભૂલો પડ્યો, હું તો મારો દડો લેવા આવ્યો છું. આમ નાગણીઓ બહુ સમજાવે છે, તમે વ્યા જાઓ, અમારો સ્વામી જાગશે માન નાખશે. ભગવાન કહે છે એને જગાડો. ભગવાન ન માન્યા તો નાગણીઓ પોતાના પતિને જગાડ્યો. ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો, ઉઠો રે મારા બળવંત સ્વામી, બારણે બાળક આવ્યું. ઉભા થાવ, બારણે બાળક આવ્યો છે, જાતો નથી. બારણે કોઈ બાળક આવ્યો છે, જતો નથી. અને પછી બે બાહુબળિયા વળી ગયા છે નદીના કિનારે. કાલિંદીના ધરાવ પરમાં યશોદા, ગોપીઓ, નંદ બાબા, દાઉજી મહારાજ બધા આવ્યા છે. યશોદા ખૂબ રડે છે કે મારા કનૈયાને કંઈક થઈ જશે, મારા કનૈયાને કંઈક થઈ જશે. ભગવાને કાલીનાગ સાથે યુદ્ધ કર્યું અને કાલીનાગના મકોડા જ્યારે ઢીલા પડી ગયા, તૂટી ગયા, એના શરીરના એક એક મકોડા તૂટ્યા, મોઢામાંથી રક્તની ધારાઓ વહેવા લાગી. અને ત્યારે પેલા નાગણીઓએ પ્રાર્થના કરી, પ્રભુ આને મારશો નહીં તમે. ભગવાન કે છે આ ધરા છોડીને ચાલ્યો જા.
આ ધરા છોડીને ચાલ્યો જા. કાલી કહે છે પ્રભુ હું ક્યાં જાઉં, બહાર જાઉં તો મને ગરુડનો ડર લાગે, મને મારી નાખશે. અને એ સમયે ભગવાન કહે છે કામ કર, તું મારા મણિદ્વીપમાં ચાલ્યો જા. મણિદ્વીપમાં જઈશ તો ગરુડ રૂપી એક મૃત્યુ, એક કાળ તને સતાવી નહીં શકે. અને એ સમયે ભગવાને એ કાલી ઉપર નિગ્રહ કર્યો. ભગવાનના શરણે કાલી થયો. ભગવાન 5 ફેણા ઉપર પ્રસ્થાપિત થયા, 5 દોરીઓને સાથે લઈ અને ભગવાનને લઈ કાલીનાગ ઉપર આવે છે. દેવતાઓ ભગવાનને પુષ્પના ટોપલાથી વધાવે અને આ બાજુ નાગણીઓ ભગવાનને મોતી વઢાવે. અને મોતી ડેગ વધાવતા એ નરસૈયો ગાય છે, થાળ ભરી સજ મોતીડે ને નાગણે કૃષ્ણને વધાવ્યા. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યા. હે કમળ છોડી જાને બાળા. સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે યમને. બાળ હત્યા લાગશે, એ જળ કમળ છાડી જાને બાળા. ભગવાને કાલીનો નિગ્રહ કર્યો, એ કથા બતાવી. યમુનાના કિનારે દાવાગ્નિ લાગ્યો, દાવાગ્નિનું પાન કર્યું. પ્રલંબાસુર નામના રાક્ષસનો દાઉજી મહારાજના હાથે વધ કરાવ્યો, એ કથા બતાવી. વર્ષા ઋતુ અને શરદ ઋતુનું વર્ણન બતાવ્યું. વર્ષા ઋતુમાં પણ ભગવાન કોઈ દિવસ ઘર નથી રહ્યા, ગાયોને લઈને ગયા જ છે, એ કથા બતાવી. ને પછી કહ્યું વેણુ ગીતની કથા છે કે જેને ભગવાને પોતાના હોઠની ઉપર અધરાર્પિત કરી છે. અને ભગવાનની વેણુ વાગે, શું કનૈયો વેણુ વગાડે. સુંદર મજાની વેણુનાદની કથા. આજે મારે તમને જતીપુરામાં લઈ જવા છે. કેટલા લોકો જતીપુરા જઈ આવ્યા છો ભગવાન ગિરિરાજના દર્શન કરવા? જતીપુરામાં છે ને ગિરિરાજ, હે કે નહીં? જેટલા લોકો નથી ગયા ને એને મારે આજ ગિરિરાજની દર્શન કરવા માટે, ગોવર્ધનનાથની પૂજા કરવા માટે લઈ જવા છે. હમણાં 5 મિનિટમાં તમને જતીપુરામાં લઈ જાવ. હમણાં રાજધાની ટ્રેનમાં બેસાડ દો, એટલે હમણાં તમે ન્યા. પેલા તારું કઈ ખોવાઈ ગયું છે? ખોવાઈ ગયું કઈ નહીં? ભગવાનની વેણુ વગાડ. ભગવાન કૃષ્ણ જ્યાં યમુનાના કિનારા ઉપર આવી, કદમના વૃક્ષને ટેકો દઈ જમણા પગની આટી મારે, કમરથી ભગવાન લચકે અને પોતાની ડકને વણાવી અને આંખો બંધ કરીને ભગવાન વેણુ વગાડે. વેણુની તાકાત કેટલી કે જડ વસ્તુ ચેતન બને અને ચેતન વસ્તુ જડ બની જાય. યમુનાના કિનારા ઉપર ભગવાન વેણુ વગાડે ને તો પેલું ઘાસ ડોલવા લાગે અને પેલી ગાયો સ્થિર બની અને ભગવાનની વાંસળીને સાંભળે છે. એટલું નહીં, ગોપીના કાને જો વેણુનો નાદ પડે ને તો ઘરમાં સુતેલી ગોપી ઊભી થઈ જાય, ઊભી થયેલી ગોપી ચાલવા માંડે, ચાલતી ગોપી દોડવા માંડે. મારો કનૈયો મને બોલાવે છે. વેણુ વગાડી કૃષ્ણએ. ભાગવતમાં તો ત્યાં સુધી લખ્યું છે કે ભગવાન એવી વેણુ વગાડતા કે કદાચ પેલી ગાયનું વાછડું એની માના આંચળમાંથી દૂધ પીવા માટે જાય, નજીક જાય અને મોઢું ખોલે ને બરાબર આંચળ મોઢામાં જાય, અને જો આ સમયે પેલા કનૈયાને વેણુ સંભળાય ને તો વાછડાનું મોઢું પછી બંધ ન થાય, સ્તબ્ધ થઈ જાય. હરણાઓ કુદાકુદ કરવાનું છોડી દે, પક્ષીઓ ઉડવાનું ભૂલી જાય.
અમુક ગોપી તો બિચારી વિચારમાં પડે કે શું કરવું હવે, કારણ કે કનૈયાને વેણુ સંભળાણી. અને આજ મને કહેવા દો કે દ્વાપર યુગની એક ગોપીઓએ વેણુ સાંભળી હશે, પણ કદાચ એ યુગમાં આપણે જે અવતાર લઈને આવ્યા હશું એ અવતારની અંદર પણ કનૈયાની વેણુ સાંભળી હશે ને, એટલા માટે કનૈયાની કથા સાંભળવા માટે આટલા તરબોળ અને આટલા બધા પ્રભાવિત થયા છીએ. बांसुरी तू बेरन मई काहे हमें दुख देत. बांसुरी बेरन मई काहे हमें दुख देत. हम तो प्यासी रह गई तुम अधर रस ले. ગોપીઓ બધી ભગવાન કૃષ્ણ માટે તરસે. પેલી વાંસળી ભગવાનના હોઠ સુધી પહોંચી ગઈ. મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી આવીને મારે કાને અથડાય. મીઠા મીઠા નાદ વેણુ આવીને મારે કાને અથડાય. નંદનો કિશોર પેલો માખણનો ચોર છે. નંદનો કિશોર પેલો માખણનો ચોર છે. ગાયો ચરાવા વનમાં જાય. મીઠા મીઠા નાદ આવીને મારે કાને અથડાય. ગોપીઓના કાને જ્યાં અથડાય ને અવાજ કનૈયાની વેણુના, તો ગોપીઓ અમુક ગોપી તો ઘરમાં મૂંઝાતી, કારણ કે પાણી ભર્યું હોય, હવે સાસુ જવા દે નહીં બારી. તો અમુક ગોપીને એની સાસુને ખબર ન પડે ને એમ પેલા માટલા પાણીના ભર્યા હોય ઢોળી નાખે, અને પછી પાણી ભરવાના બહાને પેલા કનૈયાને જોતી આવે. પાણીડાની વાટે રે જીવન જોવા નીસરી રે લોલ. એવી મીઠી ને મધુરી રે માવા તારી મોરલી રે વાંસલડી મારા મન મંદિરીએ હંભળાય જો. વાંસલડી મંદિરીએ સંભળાયજો. આવી રૂડીને રંગીલી રે વાલા તારી વાસળી રે લો. આવી મીઠી ને મધુરી રે માવા શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં 5 ગીતો આપ્યા છે. વેણુ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત અને છેલ્લે મહિષી ગીત. આ 5 ગીતોની યાદી અહીંયા થઈ. એમાં ગોપીઓએ વાંસળી સાંભળીને પછી જે ગાયું ને એનું નામ પડ્યું છે વેણુ ગીત. અક્ષરવતાં ફલમિદં ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનનુ વિવેશયતોર્વયસ્યેહ વક્ત્રં વ્રજેશ સુતયોર્વેણુજુષ્ટં યેર્વા નિપીતમનુરક્ત કટાક્ષમોક્ષમ. એક ગોપી એમ કહે છે, ગોપી સખી, આપણે બીજું કંઈ નથી જાણતા, પણ એટલું માત્ર આપણે એટલું જ સમજીએ છીએ
કે નેત્રની સાર્થકતા એ જ છે કે જ્યારે શ્યામ સુંદર શ્રી કૃષ્ણ પોતાના મોટા ભાઈ બલદાવજી અને ગોપબાલો સાથે ગાયોને હંકારતા જઈ રહ્યા હોય, તેમણે પોતાના અધરો પર મુરલી ધારણ કરી હોય અને પ્રેમ ભરી ત્રાસી દ્રષ્ટિથી આપણા તરફ જોઈ રહ્યા હોય, બસ આ વખતે તેમની મુખ માધુરીનું આપણી આંખો પાન કરતી રહે અને ભગવાન કૃષ્ણ વેણુને વગાડતા રહે, એ જ આપણે બસ ધન્ય બનીએ. કનૈયો વેણુ વગાડે ને આપણી સામે જોયા કરે. આંખોનું સાફલ્ય શું છે? આપણી આંખ સફળ ક્યારે થશે? તો કહે છે જ્યારે ભગવાનના દર્શન થશે ત્યારે આપણી આંખ સફળ થશે. એક ગોપી કહે છે, બેન તમે જુઓ તો ખરા, આપણે જે કનૈયાના પ્રેમ માટે આટલા વલખમાં રહીએ છીએ, આટલા તરસીએ છીએ, એ જ કનૈયાનો પ્રેમ ઓલી વાંસની નાની એવી વાંસળી કેવી લઈ ગઈ. વાંસળી કેટલી ભાગ્યશાળી કે કનૈયાનો હોઠ મળ્યો, એને ભગવાનના હોઠનો તક્યો મળ્યો. અને એ સમય બરાબર વાંસને વાચા ફૂટી. જંગલમાં ઉગેલો વાંસ અને વાંસ બોલે છે, ગોપીઓ એમને નથી મળ્યું. આ તો અમે દુઃખ સહન કર્યા, જંગલમાં ઉગ્યા ને તો અમારા ઉપર તાઢ પડી, અમારા ઉપર તડકો પડ્યો, અમારા ઉપર વરસાદ પડ્યો, આને સહન કર્યું. એટલું નહીં, અમે જ્યારે મોટા થયા ને તો કોઈક માણસે આવી અને અમારા શરીર ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા કર્યા, અમને મૂળમાંથી નોખા કર્યા. એટલું જ નહીં, એના ઘરે લઈ ગયો અને ઘરે લઈ ગયા પછી એણે અમારા શરીરના નાના નાના ટુકડા કર્યા છે. આટલાથી અટકા હોત ને તોય વાંધો ન હતો, પણ નાના ટુકડા કર્યા પછી અમારા શરીરમાં છિદ્રો પાડ્યા છે. આ બધા જ દુઃખોને સહન કર્યા ને એટલે મેં કનૈયાના હોઠ સુધી પહોંચી ગયા છે, એમને નથી પહોંચ્યા. દુઃખની અનુભૂતિ વગર સુખનો અહેસાસ નહીં થાય વાલા. જ્યાં સુધી દુઃખને નહીં અનુભવો ત્યાં સુધી સુખની અનુભૂતિ નહીં થાય. દુઃખ આવે તો ખબર પડે સુખ શું છે. વિઠ્ઠલભાઈ, દુઃખને નહીં અનુભવો ત્યાં સુધી સુખની અનુભૂતિ નહીં થાય. અહીંયા છે ને આ ચાર્જરની પિન હોય, તમને ખોટું લાગતું હશે, આ ચાર્જરની પિન હોય. મોબાઈલને ચાર્જિંગમાં મૂકો પછી પિન હલી જાય ને પછી 2 દી સુધી પડ્યો રહેવા દો ને તો એ ચાર્જિંગ ન થાય. અને અહીંયા અમારે કાંઈ પેન ડ્રાઈવ હોય નહીં, અહીંયા કાંઈ હાર્ડ ડિસ્ક ન હોય કે ચાપ ચાલુ કરો ને રેકોર્ડિંગ ચાલુ. અહીંયા તો તાર જોડાય ને પછી ઉપરથી બોલાવે નહીં બોલાય, એટલે હલી જાય ને એટલે મજા ન આવે. એટલે હું કહેતો હોઉં છું તમે આગળની બેન્ચમાં તમે શાંતિ રાખો. એટલે વાસ એમ કહે છે કે જ્યાં સુધી દુઃખને ન ભોગવો ત્યાં સુધી સુખની અનુભૂતિ ન થાય. સુખ ન ભોગવી શકાય. વેણુ ગીતની કથા બતાવી, ભગવાને વેણુ નાદ કર્યોની કથા બતાવી, ત્યારબાદ કાત્યાયની વૃત્તની કથા છે, વસ્ત્ર હરણ લીલાની કથા છે. ભગવાને ગોપીઓના વસ્ત્રને હરણ કર્યા છે. આપણે એમ કહીએ છીએ કે ભગવાને શરીરના વસ્ત્રો હરણ કર્યા. એક બાજુ તમે જોવા જાવ તો આધ્યાત્મિક આમ તાત્વિક બુદ્ધિથી જોશો ને તો ખબર પડશે કે એક 9 વર્ષનો છોકરો ઓલી 1600 ગોપીઓના કપડા ઉપાડી કેમ અગે? 1600 ગોપીઓના કપડા છે, એકલાથી ન ઉપડે. પણ અહીંયા વસ્ત્રો અંગના ન હતા, વાસનાના વસ્ત્રો ભગવાને હર્યા હતા. કારણ એને વેણુનાદ કરી અને અંતે ગોપીઓને રાસ રચાવો છે. જેના મનની અંદર કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર આવા રાગ દ્વેષો ભર્યા છે, વાસના ભરી છે, એને ભગવાને વાસનાના વસ્ત્રો હરણ કર્યા. એ કથા બતાવી, બ્રાહ્મણોના યજ્ઞની કથા બતાવીને અંતે હવે હું તમને જતીપુરામાં લઈ જાઉં. હવે હું તમને જતીપુરામાં લઈ જાઉં. બેસતું વર્ષ હતું, નવા વર્ષનો દિવસ, ઇન્દ્રમદ ભંગ લીલાની કથા છે. નવા વર્ષના દિવસે નંદ બાબાને બધાને વંદન કરીને બધા જ લોકો બેઠા છે. અને એ સમયે નંદ બાબા કહે છે, કનૈયા ચાલો ને આપણે
ઇન્દ્રનો યજ્ઞ કરી લઈએ. ભગવાન કહે છે બાબા ઇન્દ્રનો યજ્ઞ શા માટે? અરે કનૈયા આપણને જીવાડે છે ઇન્દ્ર એટલા માટે. કોણે કહ્યું? અરે વરસાદ મોકલે, વાયુ મોકલે, અગ્નિ મોકલે, તેજ મોકલે, આ બધું ઇન્દ્ર મોકલે છે. બાબા ઇન્દ્ર નથી જીવાડતો, આપણને જીવાડે છે મારો ગિરિરાજ પર્વત, મારો ગોવર્ધનનાથ. પૂજા કરવી હોય તો ગોવર્ધનનાથની. ભગવાનને બહુ કીધું નંદ બાબાએ, કનૈયા રેવા દે, ઇન્દ્રની પૂજા નહીં કરીએ ને પર્વતની પૂજા કરીશું ને તો ન થવાનું થશે, ન થવાનું થશે. એટલે કામ કર, આપણે ઇન્દ્રની પૂજા કરીએ. નહીં બાબા, એ પૂજા તો ગોવર્ધનનાથની જ થશે. કોઈ રીતે ભગવાન માન્યા નહીં. અને અંતે તમામ વ્યક્તિઓ નંદ બાબાએ સ્વીકાર લીધું, ચાલો તો ગોવર્ધનની પૂજા કરીએ. અને બ્રાહ્મણોને બોલાવ્યા અને તમામ સામગ્રીઓ લઈ અને કહેવાય છે કે ગિરિરાજની પૂજા કરવા માટે જાય છે. માખણ મિસરી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. માખણ મિસરી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોપ ગોવાળો સાથે આવ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોવાળો સૌ સાથે આવ્યા ગિરિરાજની પૂજા કરવા. ઓ ગોપ ગોવાળો સૌ સાથે આવ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોપ ગોવાળો સૌ સાથે આવ્યા ગિરિરાજની પૂજા કરવા. માખણ મિસરી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા. માયા
સામે મને માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા 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 એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે શામે મને માયા લગાડી રે શામે મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા
દ્વારિકાનો નાથ મારો માખણનો ગાયોનો તમે મને એણે મને બોલો ગિરિરાજ ધરણ કી ભગવાન બધાને લઈ અને ગોવર્ધનનાથની પૂજા કરવા ગયા. ઇન્દ્રને ખબર પડી. ઇન્દ્રએ મુશળધાર વરસાદ વરસાવ્યો, પવન ફૂંકાવરાવ્યો, વીજળીના કડાકા થયા, ચારે બાજુ જળબંબાકાર થયો અને તમામ લોકો ભગવાનને કહે છે કનૈયા જો આ ઇન્દ્રની પૂજા ન કરી એનું પરિણામ હવે શું કરીશું? કોણ બચાવશે? બધા મરી જશું. અને એ સમય ભગવાન કૃષ્ણએ જાણે એક બાળક પોતાના રમકડાને ઉપાડે એમ ભગવાને પોતાના ડાબા હાથના ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ભગવાને ગિરિરાજને ધારણ કર્યા છે. બોલીએ ગિરિરાજ ધરણ કી જય, ગોવર્ધનનાથ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, વલ્લભાધીશ કી જય. બધા જ લોકોને આશ્રય મળ્યો. 7 દિવસ સુધી આ કથા ચાલતી રહી. અવિરત વરસાદ વરસતો રહ્યો અને 7 દિવસ સુધી વ્રજવાસીઓ ગોવર્ધન પર્વતની નીચે પોતાનો જીવ બચાવીને ઉભા રહ્યા. ભગવાને સૌનો જીવ બચાવ્યો, ભગવાને સૌને બચાવ્યા. એ કથા બતાવી. ઇન્દ્રને ખબર પડી કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે એટલે એકાંતમાં આવી અને ભગવાન પાસે પ્રાર્થના કરે અને ઇન્દ્ર કહે છે વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયં ધ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. પ્રભુ મને માફ કરો, હું આપને ઓળખી ન શક્યો. અને ઇન્દ્રને ભગવાને એનો અહંકાર ઉતાર્યો. એ કથા બતાવી, ગિરિરાજ પર્વતની કથા બતાવી, આ ગોવર્ધન લીલાની કથા બતાવી. અને ત્યારબાદ આગળની કથામાં રાસ પંચાધ્યાયની કથા આવતીકાલ બપોરે 2:30 વાગે મળશું ને ત્યારે રાસ પંચાધ્યાયની કથામાં એક મહારાસ આ સાવલિયા પરિવારના આંગણે રમીશું. આજે 5મા દિવસની કથાને અહીંયા વિરામ આપું છું. એ સમયે એવો રસિયો રૂપાળો રંગ રે એ મારે માથે છે એ સાથે 5મા દિવસની કથાને વિરામ આપું છું. ભાવ સે ગાઈએ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય, गिरिराज धरण की द्वारिकाधीश की भागवत भगवान की सदगुरु भगवान की हनुमान जी महाराज की खोड़ियार मात की भोजराम बाबानी आज के आनंद की प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर. આજના દિવસની કથાને વિરામ આપતા ભાગવતજીના ચરણોમાં, મારા માતા પિતા ગુરુ મહારાજના ચરણોમાં, વડીલોના ચરણોમાં, માતાઓના ચરણોમાં તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવતીકાલ બપોરે 2:30 વાગે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું. આવતીકાલ ભગવાનના લગ્નોત્સવનો આ મહામંગલ પ્રસંગ અહીંયા સાવલિયા પરિવારના આંગણે ઉજવાશે. તો આપ સૌને આ લગ્નમાં આવવા માટેનું આમંત્રણ આપતા જય હિન્દ, ભારત માતા કી જય, હરિઓમ તત્સત.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।